રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.